ઓકે, મેં હમણાં કહ્યું કે હું એક જ આમ નોંધ કરું, પણ રકમ વાંચવાવાળા ભાઈની ઈચ્છા એવી કે બે કરો. ઓકે, બે કરું. હવે કદાચ આવી એન્ટ્રી બીજી આવશે તો હું એક કરીને સમજાવીશ. ઓકે, કમિશનની વાત છે. અહીંયા કે છે કે એને મળવાનું બાકી કમિશન. કેટલા રૂપિયા મળવાનું બાકી છે ભાઈ? 2500 રૂપિયા મળવાનું બાકી છે. તમને મળવાનું બાકી હોય એટલે તમારું લેણું થાય ને, બુદ્ધિથી જ વિચારો, મનથી વિચારો, આત્માથી વિચારો, તમારી મેળે વિચારો, કોઈને પૂછ્યા વગર તમે વિચારો ને જવાબ દઈ દો કે આ એમ. મળવાનું બાકી હોય તો આપણું લેણું થાય. આપણું લેણું ક્યારે થાય? જ્યારે એને આપણી પાસેથી લીધા હોય, કોઈ વ્યક્તિ આપણી પાસેથી લે તો આપણું લેણું થાય ને ભાઈ. એ લેનાર હોય તો લેનાર ખાતે ઉધાર થાય. મેં તમને કહ્યું છે કે મળવાનું બાકી હોય, ચૂકવવાનું બાકી હોય, અગાઉથી મળેલું હોય, બરાબર, આવું જે હોય તો એ જે લેણું થાય, દેવું થાય, લેણું દેવું થાય, એ વ્યક્તિનો નિયમ લાગુ પડે. તમારું મળવાનું બાકી છે એટલે લેણું થાય. લેણું ક્યારે થાય? એને લીધા હોય ત્યારે, માટે લેનાર થાય, લેનાર ખાતે ઉધાર થાય. રેડી? માટે હું મળવાનું બાકી લવાજમ લખીશ. સોરી, લવાજમ નહીં, સોરી, માફ કરજો, કમિશન. મળવાનું બાકી કમિશન, તે કમિશન ના છે. કમિશન આપણે આવક છે, તે કમિશન ખાતે જમા કરીશ. નંબર એટલા જ છે, માટે મળવાનું બાકી કમિશન. 12 નંબર. આ 12 નંબર જ ચાલે. કમિશન ખાતે ઉધાર 2500, તે કમિશન ખાતે 2500. એ મળવાનું બાકી તો આ લેણું થાય ને, લેણું વધે. અને કમિશન આપણી આવક છે, આવક વધે, નફો વધે તો મૂડીએ વધે. તો રોકડ શિલક, રોકડ શિલક 69,000 હતી, એમાં કોઈ ફેરફાર થતો નથી. આપણી બેંક શિલક 11,000, એમાં કોઈ ફેરફાર છે નહીં. સ્ટોક, સ્ટોક કઈ વધતો નથી, ઘટતો નથી, એટલે એ 27 ના 27. પણ લેણું થયું એટલે મિલકત વધી. આ લેણું શેના? કમિશન ના. કેટલા? 2500. કોઈનો વાંધો બોલો. હવે મૂડીની વાત કરીએ. આ મૂડી હતી આપણી 1,07,000. એમાં વત્તા આ કમિશન જે નફો કહેવાય, નફો થાય તો મૂડી વધી જાય. આ 2500 તો 1,09,500 દેવું, એમનેમ રહેવું. તો અહીંયા સરવાળો મારીએ એટલે 1,09,500. અહીંયા 1,09,500 અને અહીંયા નો પ્રોબ્લેમ. 1,09,500 બરાબર 1,09,500 વત્તા 0. પૂછવું છે કોઈને? છે આપણા ગામમાં કોઈ પૂછવા વાળું? નહીં. ઓકે, તમને વાંચવામાં કોઈ નહીં રોકે. નંબર 13. ₹4,000 નું ભાડું ચૂકવ્યું અને એક મિનિટ. ₹4,000 નું ભાડું ચૂકવ્યું એટલે રોકડ વ્યવહાર છે, અને તમે ચૂકવો તો રોકડા જાય. રાઈટ? માટે રોકડ ખાતે જમા થશે. કેટલું ચૂકવું બોલ્યા તમે? 2,000 ચૂકવું. 2,000. હે, બરાબર જોજો, બરાબર જોજો. 4,000 રાખો. 4,000. 2,000 નહીં, 4,000. 4,000 ભાડું ચૂકવું તો 4,000 રોકડા જાય. ભાડું આપણો ખર્ચ થાય, ખર્ચ ખાતે ઉધાર થાય. ભાડા ખાતે ઉધાર, રોકડ ખાતે જમા. ભાડા ખાતે ઉધાર, રોકડ ખાતે જમા. 4,000. આગળ કઈ બોલવું છે? હા બોલો. જો હવે સમજ્યા કે બોલવા તેમ. હા બોલો. 1,500 ચૂકવવાના બાકી છે. અને ચૂકવવાના બાકી છે 1,500. શેના? ભાડાના.
ભાડાના ચૂકવવાના બાકી. આગળ હમણાં કમિશનના મળવાના બાકી હતા, અહીંયા ભાડાના ચૂકવવાના બાકી છે. એટલે ભાડા ખાતે જ લખાશે. કેટલા? 2000. હે ચૂકવવાનું બાકી. ભાડું કેટલું? હે 1500 લે. 4000 ભાડું ચૂકવું, 1500 ચૂકવવાનું બાકી. એટલે ભાડાના કુલ 5500 કેમ બોલો ને? 5500 ભાડું મારો ધંધાનો ખર્ચ છે. ખર્ચ નુકસાન ઉધાર હોય માટે હું ભાડા ખાતે ઉધાર 5500 કરીશ. ઓકે, મને હવે કોણ રોકે? 5500 માં છે કોઈ કહેવા વાળું? ભાડું મારો ધંધાનો ખર્ચ થાય, ખર્ચ નુકસાન ઉધાર થાય તો હું ભાડા ખાતે ઉધાર પહેલા કરી નાખું છું. મારો બાપલ્યો, એ મારો વાલા, એ મારા હવાજ બાળાઓ, બોલો બોલો મારી સરસ્વતીઓ, બોલો. રેડી? ઓકે. તો ભાડા ખાતે ઉધાર 4000 અને 1500 એટલે 5500. એમાં રોકડા ચૂકવે છે તો આ એટલા રોકડ ખાતે જાય એટલે આ જમા થાય 4000. એટલે હજી મારે 1500 જમા કરવાના રહ્યા. ચૂકવવાનું બાકી આપણું દેવું થાય. દેવું ક્યારે થાય? આપણે કોકને દેવા પડે એમ ક્યારે થાય? આપણી ઉપર કર્જ ક્યારે થાય? એને આપણને દીધા હોય ત્યારે, એ આપનાર હોય ત્યારે, એ આપ્યા હોય એને, એ આપે, આપનાર થાય, આપના ખાતે જમા થાય કે દેવું જમા થાય. કરતા હું મેં તે ચૂકવવા બાકી ભાડા ખાતે. $1500. જોજો હવે ભાડું ખર્ચ છે, બરાબર? ખર્ચ છે, મૂડી ઘટે. કોઈનો વાંધો જ બોલો? આ રોકડ જાય એટલે રોકડ શિલક ઘટે. કેવું થાય જોઈ લ્યો. ચૂકવવાનું બાકી ભાડું તો દેવું વધે. કોઈનો વાંધો પડે, ન સમજે ત્યાં પૂછવું પડે. પૂછી લ્યો. ભાડું ધંધાનો ખર્ચ છે, ખર્ચ થાય, નુકસાન થાય એટલે નફો ઘટી જાય. નફો ઘટી જાય તો મૂડી ઘટી જાય એટલે લખ્યું ખર્ચ છે, મૂડી ઘટે. રોકડા જાય એટલે રોકડ શિલક ઘટે અને ચૂકવવાનું બાકી આપણું દેવું થાય માટે દેવું વધે. રેડી? ઓકે ઓકે ઓકે. રોકડ હતી 69000. એમાં ભાડા ચૂકવું 4000 રોકડું એટલે 65000 વધ્યા. બેંક શિલકમાં કોઈ ફેરફાર નથી. પૂછી લેજો. સ્ટોકમાં જરાય ફેરફાર તો છે જ નહીં. લેણું આવડું કમિશન વાળું એમાં કઈ ફેરફાર નથી. કોઈનો વાંધો બોલો? કોઈનો વાંધો નહીં ને? તો હાલો, આ મૂડી 1,09,500 છે. એમાં ખર્ચ થયો એટલે ઘટે. ખર્ચ ભાડું અને એ છે 5,500 એટલે હવે વધ્યા 1,04,000. રેડી? દેવું થયું લે. દેવું ચૂકવવું ભાડું 1500 તો અહીં સરવાળો મારીએ 1,05,500. કરી દો 5 ને 1 6, 6 ને 7 13 ને 2 15 ને 7 ને 1 8, 8 ને 2 10 ને જય માતાજી. પૂછો પિતાજી. પૂછી લ્યો. કોઈને વાંધો જ બોલો? કોઈને પૂછવું છે? ઓકે. તો હવે લઈએ એના પછીનો 14મો વ્યવહાર.
રૂપિયા 2000 નો માલ ધર્માદામાં આપ્યો. બસ હવે કઈ આગળ નથી બોલવાનું મન થતું ને તો ભલે ને તો ટીંગા ટોળી ઘીમાં જપોડી જાતા નાવા લઈ ગયા બાવા. ઓકે ઓકે. ધર્માદામ કેટલા રૂપિયાનો માલ આપ્યો? 2000. 2000 નો હે માલ આપ્યો છે. અન્ય રીતે માલ જાય, અન્ય રીતે માલ જાય, ખરીદ ખાતે જમા થાય. કોઈને વાંધો જ બોલો માટે હું ખરીદ ખાતે જમા કરીશ. શેમાં આપ્યો? ધર્માદામાં. તો આ ધર્માદો આપણો ખર્ચ છે માટે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર. કેટલા રૂપિયા લખી નાખું ભાઈ? 2000. આ 2000 તે ખરીદ ખાતે 2000 એટલે ધર્માદો ખર્ચ છે તો મૂડી ઘટે અને ખરીદ એટલે માલમાં જો માલ સ્ટોક એ ઘટશે. માલ દીધો માલ જાય એટલે માલ સ્ટોક ઘટે તો રોકડ સિલકમાં તો કઈ ફેરફાર નથી થયો ને, નથી વધ્યા નથી ઘટ્યા. બેંક સિલકમાં કઈ ફેરફાર નથી ને, 11,000. સ્ટોક 27,000 નો હતો એમાંથી ધર્માદામાં આપ્યો. ધર્માદામાં 2,000 નો આપી દીધો લે એટલે હવે 25,000 નો વધ્યો. અને બીજું આ લેણું એમનેમ રહેશે. મેં કહેલું છે ને કે જે હોય એ ક્રમમાં એમનેમ લખી જ જવાના. નવા આવે તો નીચે વધારે જ જવાના. મૂડી 1,04,000 ની હતી એમાં ખર્ચ થયો આ ધર્માદો એટલે મૂડી ઘટી જાય આ 2,000 ની. એટલે હવે આને કારણોસર 1,02,000 દેવું, બાકી ભાડું. એમાં કઈ ફેરફાર નથી થયો એટલે 1,500. તો મારો સરવાળો 500 ના 500, 11 ને 2 13 ને 7 ને 3 10, 1,03,500, 1,02,000 અને અહીંયા એવા 1,500. આમ આ બંનેનો સરવાળો કરો બરાબર આટલા થતા હોય. જોઈ લ્યો એમાં હું શું પૂછી જો તપાસ કરી જો તમે તમારે તો જોઈ લો, પૂછી લો. ના પૂછો, તમે પૂછો નહીં તો તમે એના પછીનો વ્યવહાર લઈશ. લો ઓકે. 14મો 15. સોરી 15મો. રૂપિયા 15,000 નું પ્રેક્ષા ફર્નિચર માર્ટમાંથી ફર્નિચર ખરીદ્યું. ક્યુ ફર્નિચર માર્ટ? પ્રેક્ષા ફર્નિચર માર્ટમાંથી ફર્નિચર ખરીદ્યું હે 15,000 હે? બોલો તો ખરા રોકડેથી, બોલો તો ખરા ચેકથી. નથી બોલવું? નહીં બોલો ને તો તમે નામ બોલ્યા છો પ્રેક્ષા ફર્નિચર માર્ટ. વ્યક્તિ તો ઉધાર વ્યવહાર થાય. વ્યક્તિનું નામ કીએ, રોકડ ચેક ન કીએ ત્યારે વ્યવહાર ઉધાર છે એમ જવાબ આપવાનો રીએ. સમજાય છે? અને ઉધાર વ્યવહારમાં એક વ્યક્તિના નામનું ખાતું આવે અને આવે જજ. સમજાય છે? મારા જજ સમજાય છે? માટે પ્રેક્ષા ફર્નિચર માર્ટ આપનાર થશે, આપનાર ખાતે હું જમા કરીશ. અને ધંધામાં ફર્નિચર આવે છે માટે ફર્નિચર ખાતે ઉધાર કરીશ 15,000. કોઈને તકલીફ? ઓકે. ફર્નિચર આવે તો ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર 15,000 તે પ્રેક્ષા ફર્નિચર માર્ટ ખાતે
15,000. લે ફર્નિચર એટલે મિલકત વધે. બીજું, પ્રેક્ષા ફર્નિચર માર્ટ આપણને આપે છે, આપણે એને પૈસા આપવાના થશે તો દેવું વધશે, દેવું, કર્જ વધશે, કર્જ. કોઈને વાંધો? માટે દેવું વધે. હાલો જી, એ રોકડ સિલકમાં કાંઈ ફેરફાર નથી મારો ભાઈ, 65,000. બેંક સિલકમાં જરાય ફેરફાર નથી મારા વાલા, 11,000. હાલો, સ્ટોકમાં કઈ ફેરફાર થયો? નહીં, સ્ટોકમાં કઈ ફેરફાર નથી, 25,000. લેમ કમિશન વાળું, એમાં કઈ ફેરફાર થયો? નહીં, 2,500. હવે કે નવા જૂની થઈ? હા, મિલકત વધી, ફર્નિચર વેચ્યું માટે ફર્નિચર 15,000. ચાલો, મૂડી 1,02,000 માં કઈ ફેરફાર થયો? ના, નથી આવક, નથી ખર્ચ, એટલે મૂડીમાં ફેરફાર ન થાય. દેવું બાકી ભાડું કેટલું? 1,500. એમાં વધારો થયો? હા, પ્રેક્ષા ફર્નિચર માર્ટ, ખાલી પ્રેક્ષા લખું છો, 15,000. 16,500. મારો જી સરવાળો એ 500 ના 500, 6 ને 7 13 ને 5 18 ને 8 ને 12. કોઈને વાંધો હોય તો બોલાય, કઈક વાંધો પડે હો ભાઈ. 6 ને 7 13 ને 5 18 ને 7 ને 3 10 ને 11 રાખ મારો વાલો, જીકમ જીક કર્યો મારો બાપા લ્યા, મારા વિયામાં હજી કઈ ફેરફાર થાય તો કરજે મારો ભાઈ. 1,02,000 અને અહીંયા 16,500. 16,500 ને 1 ને 2 એટલે 1 ને 18,500 અને અહીંયા 18,500 માટે એ બરાબર C વત્તા L. કોઈને પૂછવું છે? પૂછવું હોય તો પૂછો. 15 એન્ટ્રી થઈ છે. રેડી? તો આટલું લખો. આટલું લખો. કોઈને વાંધો? હજી કહું છું, કોઈને પૂછવું છે? પૂછવું છે? પૂછવું હોય તો પૂછી લ્યો. તો આટલું લખો એટલે આગળ પાછળ વધારે એન્ટ્રી લઉં છું. રેડી? ઓકે, ઝડપ કરો મારા વાળા. રેડી? હા, તો આપણે છેલ્લે આપણે જે એન્ટ્રી જોઈ એનાથી આગળ જોઈએ. હવે આવે છે નંબર 16. હે ભાઈ, આ નંબર 16 વાંચો. ₹6,000 દીકરીની કોલેજની ફી ભરી. દીકરી, પોતાની દીકરી એટલે અંગત વ્યવહાર થઈ જાય ભાઈ. અને અંગત વ્યવહાર માટે જ્યારે ધંધામાંથી ગમે તે કા રોકડા લઈ જાય, માલ લઈ જાય, એને ધંધામાંથી ઉપાડ્યા કહેવાય. માટે ઉપાડ ખાતે માલિક પોતે લેનાર થાય, લેનાર ખાતે ઉધાર થાય, પણ માલિકનું નામ ન આવે ને. માલિક લેનાર હોય ત્યારે ઉપાડ થાય, માલિક આપનાર હોય ત્યારે મૂડી થાય. માલિક કઈ લાવે તો મૂડી ખાતે જમા થાવે, માલિક લઈ જાય તો ઉપાડ ખાતે ઉધાર કરું. અહીંયા ઉપાડ કરે છે, દીકરીની ફી ભરી. કેટલા રૂપિયા ભરી? 6,000. 6,000 રૂપિયા ફી ભરી છે. તો રોકડ વ્યવહાર છે, ધંધામાંથી રોકડ જાય છે, ઉપાડ થાય છે. માટે ઉપાડ ઉધાર, ઉપાડ ખાતે ઉધાર 6,000. તે રોકડા નાણાં જાય એટલે જમા થાય 6,000. ઉપાડ કરે તો મૂડી ઘટી જાય અને રોકડ શિલ્લકે ઘટી જાય, કારણ કે રોકડ જાય છે. તો આપણી રોકડ હતી 65,000.
એમાંથી ઉપાડ કર્યો 6,000, એટલે હવે વધ્યા 59,000. બેંક સિલકમાં કોઈ ફેરફાર નથી. બેંક સિલક છે 11,000. જો આમ ક્રમમાં જ લખી જવાના. હા, પછી સ્ટોક, એમાં કોઈ ફેરફાર નથી, 25,000. પછી છે લેણું કમિશન વાળું. કમિશન જે લેણું છે તે એ છે 2,500. અને હમણાં આગળની એન્ટ્રીમાં આવ્યું હતું ફર્નિચર 15,000. મૂડી હતી 1,02,000. અને એમાંથી ઉપાડ કરો એટલે મૂડી ઘટી જાય. ઉપાડ કર્યો 6,000 એટલે 96,000. હોય 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 હોય. દેવું એક ભાડાવાળું 1,500. એક પ્રેક્ષા ફર્નિચર વાળું 15,000. 16,500 હતું. એટલે 16,500. કરો સરવાળો 10 ને 20 ને 22 ને 7 ને 4 11 96. $16,500. પૂછી લો. જો જોઈ લો તમારે એ બરાબર C વત્તા L બધે સરખા જ થાય છે ને. જોતા જાજો. ન સમજાય તો પૂછતા જાજો. ભૂલ હોય તો કહેતા જાજો. રેડી? આગળ એન્ટ્રી આવે તો વાંચતા જાજો. ₹500 બેંકે વ્યાજના જમા કર્યા અને એક મિનિટ. બેંકે વ્યાજના જમા કર્યા. બેંક જમા કરે તો આપણે ઉધાર થાય. મેં અગાઉ કીધું જ તમને. બેંકે જમા કર્યા તો આપણે બેંક ખાતે ઉધારો. હું બેંક ખાતે ઉધારીશ, વ્યાજ ખાતે જમા કરીશ. હે હું અને બેંક ચાર્જીસના ₹200 આપણે ખાતે ઉધાર્યા. જો એક આ ઉધાર્યું ને એક જમા કર્યું એટલે મારે બે એન્ટ્રી લખવાની થઈ. હાલો, બેંકે વ્યાજના જમા કર્યા તો આ બેંકે જમા કર્યા હોય તો હું બેંક ખાતે ઉધાર કરીશ. કેટલા? 500 કરું? હા, 500 તે વ્યાજ ખાતે 500. બેંક લેનાર છે એટલે બેંક સિલક વધે. વ્યાજ આપણી આવક છે એટલે મૂડી વધે. રેડી? હાલો, રોકડ રોકડમાં કોઈ ફેરફાર નથી. રોકડ સિલક 59,000. બેંક સિલક 11,000 છે. એમાં વ્યાજના મળ્યા લ્યો આ 500. 11,500. પછી સ્ટોકમાં કઈ ફેરફાર છે નહીં. 25,000. લેણું કમિશનમાં કઈ ફેરફાર છે નહીં. 2,500. પછી ફર્નિચરમાં કઈ ફેરફાર છે નહીં. 15,000. આ મૂડી આ 96,000 હતી. એમાં વ્યાજ નફો કહેવાય 500.
96,500 દેવું ડાયરેક્ટ લખું તો આવશે ને હવે ભાડું પ્રેક્ષા 16,500 મારો સરવાળો 10 ને 6 16 ને 7 23 7 10 11 96,500 16,500 પૂછી લો પૂછો જી પૂછો પૂછો હા હવે બોલ્યું બેંક ચાર્જીસ ઉધાર્યા છે કેટલા રૂપિયા ઉધાર્યા છે 200 200 બેંકે ઉધાર્યા તો હું બેંક ખાતે જમા કરીશ અને હવે આમ સમજાવું બેંક ચાર્જ આપણો ખર્ચ છે ધંધાનો ખર્ચ હોય તો ઉધાર થાય માટે બેંક ચાર્જીસ ખાતે ઉધાર થાય અને બેંકે ત્યાંથી જ પૈસા કાપી લીધા હોય એટલે બેંકે જ પૈસા આપ્યા કહેવાય આપણા ખાતે જમા તો અહીંયા બેંક ચાર્જીસ ખાતે 200 રૂપિયા તે બેંક ખાતે 200 રૂપિયા આ ખર્ચ છે એટલે મૂડી ઘટશે ભાઈ બેંક સિલક ઘટશે ભાઈ રોકડ સિલકમાં કોઈ ફેરફાર નથી ભાઈ બેંક સિલક 11,500 હતી એમાંથી ઘટી બેંક ચાર્જીસ 200 11,300 સ્ટોક 25,000 લેણું કમિશન 2,500 ફર્નિચર 15,000 બીજું કઈ વધારે નવું નથી મૂડી 96,500 ખર્ચ છે મૂડી ઘટે બેંક ચાર્જ 200 96,300 દેવું ભાડાનું પ્રેક્ષા ફર્નિચરનું 16,500 મારીએ હવે સરવાળો નવ 3 12 ને 5 17 ને 7 ને 14 ને 19 ના 7 ના 7 ને 3 10 ના રામ જેવો ધણી 96,300 16,500 કઈક મિસ્ટેક ની અંદર ભૂલ છે 3 ને 5 8 96 800 6 6 12 કઈક ભૂલ છે નવડો રહી ગયો હતી ઓકે 10 ને 7 17 ને 5 22 7 ને 3 10 લે 10 ને 7 17 5 22 7 7 ને 3 10 ને 1 11 લે કરો સરવાળો લખું થઈ જાય મારો બાપુ લ્યો પૂછી લ્યો પૂછો એ બરાબર સી વત્તા એલ રેડી તો એના પછીનો નંબર 18 18 કેટલા છે કુલ આવા ભાઈ
2 રહ્યા 18 19. 18 ને 19 બે છે હોય હવે ચાલે દાખલો પૂરો થઈ જશે મને ખ્યાલ છે કે આનો આ એકનું કેવા કરે છે હવે તમે એના માસ્ટર થઈ ગયા છો તમને બધું આવડી ગયું છે મને ખ્યાલ છે પણ છતાંય મારે પૂરું તો કરવાનું જ ને મારા વાલા હાલો હસતા રહીએ બાકી મોઢું નહીં ચડાવવાનું 18 નંબર બોલો વ્યાજના રૂપિયા 2500 અગાઉથી મળ્યા. અગાઉથી મળે આપણને અગાઉ આપી દે અગાઉથી મળે ને તો તમારે દેવા પડશે કહી દઉં તમને આ દાખલા તરીકે સમજાવું તમે હું ડોક્ટર છું તમે તમારા પડોશી બીમાર છે ને એને લઈને આવ્યા મારી ત્યાં એટલે મેં કીધું પહેલા 25,000 એડવાન્સ ભરી દો પછી હું કેસ હાથમાં જોઈશ એટલે તમે 25,000 ભરી દીધા તમારા ઘરના સભ્યોને બીજા તમારા પડોશીના સભ્યોની ઓલા પેશન્ટ દર્દીને લઈને આવ્યા કીધું ભાઈ 25,000 એડવાન્સ મેં ભર્યા છે અને આના કેટલા થાય કંઈ નક્કી નહીં એટલે તમારા પડોશી કીધું કે એટલા બધા પૈસા આપણી પાસે છે ને આ ડોક્ટર બહુ મોંઘો છે હાલો મને અગાઉથી મળ્યા હતા એડવાન્સ મળ્યા હતા તમે એમ કહો ભાઈ અમારે નથી રમવું લાવો પૈસા પાછા મારે આપવા જ પડે બરાબર ને તમારું દેવું થાય અને દેવું ક્યારે થાય જ્યારે એ આપનાર હોય ત્યારે અને આપનાર ખાતે જમા થાય માટે અગાઉથી મળેલ વ્યાજ લગભગ બોલ્યા છો તમે તો એ અગાઉથી મળેલ વ્યાજના જમા થશે પણ ઉધારવા છે ને મળ્યા છે એમ બોલ્યા તમે હો મળ્યા તો રોકડા આવ્યા એમ કહો ને રોકડા આવે એટલે ઉધાર કરીશ કોઈને વાંધો જ બોલો સમજાય છે અને આ દેવું થાય છે દેવું જમા હોય કરો હા કેટલાક રૂપિયા લખું તો કહેતા જાવ જરા 2500 રોકડા આવે છે ને અગાઉથી મળે છે રોકડા આવે રોકડ ખાતે ઉધાર 2500 રોકડ ખાતે ઉધાર 2500 તે અગાઉથી મળેલ વ્યાજ ખાતે $2500 આનાથી તો રોકડ શિલક વધે ભાઈ તો બરાબર ચાલો અને આ કરજ વિધિનું હું દેવું વધે ભાઈ રોકડ શિલકમાં ફેરફાર થયો 59,000 હતા એમાં અગાઉથી મળેલ વ્યાજ આ 2500 એટલે હવે ત્યાં 61,500 બેંકમાં કોઈ ફેરફાર નથી 11,300 સ્ટોકમાં કોઈ ફેરફાર નથી 25,000 કમિશન લેણું છે એમાં કોઈ ફેરફાર નથી 2500 ફર્નિચર 15,000 નું છે એમાં કોઈ ફેરફાર નથી મૂડી કોઈ ફેરફાર નથી દેવું ભાડું પ્રેક્ષા એ વાળું 16,500 અને આ અગાઉથી મળેલ વ્યાજ 2500 એટલે હવે દેવું થયું 19,000 મારો સરવાળો 5 ના 13 3 ના 15 8 ના 11 96,300 19 પૂછી લો પૂછી લો તો હવે આવે છે લાસ્ટ નંબર રેડી પણ અહીંયા બોર્ડમાં જગ્યાનો અભાવ છે માટે મારા વાલા ઝડપ કરો તમે લખી લ્યો એટલે મારે
ખાલી આટલી જ જગ્યા જોઈએ છે 16 અને 17 નંબર માટે તમે લખો, ઝડપ કરો એટલે હું આ 16 17 નંબર ભૂસી અને આગળ સમજાવું. લખો, ઝડપ કરો. 19મો વ્યવહાર વાંચો. જાહેરાત ખર્ચના રૂપિયા 2000 અગાઉથી ચૂકવ્યા. અગાઉથી ચૂકવ્યા રોકડ વ્યવહાર થયો. ચૂકવીએ એટલે રોકડા જાય, રોકડ ખાતે જમા થશે. મને એક તો આવડી ગયું. અગાઉથી ચૂકવીએ, આપણે કાંઈ પણ અગાઉથી ચૂકવા હોય તો આપણે ભાગવા થાય ને, એ ભાઈ તમને પહેલા આપ્યા, લાવો, તમારે નથી કંઈ કરવું, નથી કંઈ કરવું જ નથી ને, લાવો, એટલે તમારું લેણું થાય. એ લેનાર થાય એટલે લેનાર ખાતે ઉધાર થાય. માટે અગાઉથી ચૂકવેલ ભાડું બોલતા હતા ને તમે, ભાડું અગાઉથી 2000 બોલ્યા છો તમે. જાહેરાત ખર્ચો. જાહેરાત ખર્ચ, સોરી, અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર 2000 અને આ રોકડ ગઈ તે રોકડ ખાતે 2000. હવે આનાથી શું થાય? અગાઉથી ચૂકવીએ તો લેણું વધે અને રોકડ જાય એટલે રોકડ સિલક ઘટે. રોકડ સિલક, રોકડ તમારી જુઓ 61,500 હતી. જુઓ, રેડી, 61,500 હતી. એમાંથી તમે ચૂકવા એટલે જાય. અગાઉથી ચૂકવેલ, અચું લખું છું, અચું એટલે અગાઉથી ચૂકવેલો 2000. એટલે હવે 59,500 થયા. બેંકમાં કાંઈ ફેરફાર નથી. બેંક સિલક 11,300. સ્ટોકમાં કાંઈ ફેરફાર નથી. 25,000. લેણું કમિશન વાળું 2,000. લેણું જાહેરાત ખર્ચ વાળું 2,000. આ 2,500 છે. કા 4,500 ફર્નિચર. ફર્નિચર 15,000. મૂડીમાં તો કાંઈ ફેરફાર હવે છે જ નહીં. મૂડી છે 96,300. દેવું, એમાં ભાડું છે, પ્રેક્ષા ફર્નિચર છે, અને અગાઉથી મળેલ વ્યાજ એ છે 19,000. તો મારો સરવાળો 13, 11, 20, 25, 8 ને 3, 11, 96,300, 19,000. માટે આમ A બરાબર C વત્તા L થાય. તો બંધુઓ, બહેનાઓ, ભગીનીઓ, ભાઈઓ, મિસ્ટર્સ, સિસ્ટર્સ, અહીંયા હિસાબી સમીકરણ A બરાબર C વત્તા L થાય એ પણ સમજાયું. એના દાખલા પણ સમજાવ્યા. થોડી ને ઘણી એવી 19 એન્ટ્રી તમને ભણાવી. હવે મને નથી લાગતું કે દુનિયામાં હવે આમાં કંઈ બાકી હોય. રેડી?
ખરેખર એક એન્ટ્રી આવી જોઈતી હતી કે ₹5,000નો માલ આપથી નાશ પામ્યો. વીમા કંપનીએ 2,000નો દાવો મંજૂર કર્યો. બળેલો માલ ₹1,000માં વેચ્યો. આવું હજી એક એન્ટ્રી હોવી જોઈએ હતી તો મને બહુ મજા આવત, તમને મજા આવત. પણ એ વાત નેક્સ્ટ ટાઈમ આવશે. અહીંયા આ ચેપ્ટર પૂરું થાય છે, સાથોસાથ લેક્ચર પણ પૂરું થાય છે. લખો મારા વાલા. થેન્ક્સ ઓલ, થેન્ક યુ. હસતા રહો.